जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, सीएमटीएसना लेक्चરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગઈકાલે આપણે જે છે એ હાર્ડ ડિસ્કના ઇન્ટરફેસ જે છે એ આપણે જોઈ ગયા હતા। ઓકે, જેની અંદર સૌથી પહેલાં હતું એ એસસીએસઆઈ એટલે કે સ્મોલ કમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ। ઓકે, કે જે આપણે એસસીએસઆઈ જે છે એ પેરેલલ ઇન્ટરફેસ સ્ટાન્ડર્ડ હતું કે જે આપણે મશીનટોશ પીસી અને મશીનટોશ પીસી અને ઘણી યુનિક્સ સિસ્ટમની અંદર પેરિફેરલ ડિવાઇસ જે છે એ કમ્પ્યુટરમાં એટેચ કરવા માટે ઉપયોગમાં લેતા હતા। ઓકે, એસસીઆઈ ઇન્ટરફેસ જે છે એ આઈડી અને એટીએ કરતાં વધારે એડવાન્સ પ્રકારનો જે છે એ ઇન્ટરફેસ છે, પણ આઈડી અને એટીએ કરતાં બહુ ઓછો જે છે એ ઉપયોગમાં આવે છે। એનું કારણ શું છે? કારણ કે એની પ્રાઇસ જે છે એ ઊંચી છે અને એનો મેઇન જે હકીકત છે કે એ હોમ અને બિઝનેસ ડેસ્કટોપની અંદર જે છે એ ઉપયોગમાં લઈ શકાતા, આ ઇન્ટરફેસ ઉપયોગમાં લઈ શકાતો નથી। ઓકે, એસસીએસઆઈ જે છે એ પેરેલલ ઇન્ટરફેસ તરીકે શરૂઆત થઈ હતી કે જેની અંદર જે છે એ પીસીથી જે ડિવાઇસીસના કનેક્શન જે છે એ મલ્ટિપલ ડેટા લાઇનની અંદર ટ્રાન્સફર થતા હતા। એટલે કે તમે એક ડિવાઇસીસને જે છે એને તમે પીસીમાં કનેક્ટ કરો છો તો એ કનેક્ટ કર્યા પછી જ્યારે ડેટા ટ્રાન્સફર થાય છે તો મલ્ટિપલ લાઇનની અંદર ડેટા ટ્રાન્સફર થાય છે। ઓકે, તો એસસીએસઆઈ ઇન્ટરફેસ જે છે એ ડેટા જે છે એ 80 MB પર સેકન્ડ સુધીના ટ્રાન્સમિશન રેટ ઉપર આપણો ડેટા જે છે એ ટ્રાન્સફર થઈ શકે છે। અને એસસીએસઆઈ જે છે એ ઇનપુટ આઉટપુટ બસ છે, એ સિમ્પલી ઇન્ટરફેસ નથી પણ એ ઇનપુટ આઉટપુટ બસ છે, એટલે કે એની અંદર ઇનપુટ અને આઉટપુટ બંનેના ડેટા ટ્રાન્સફર થાય છે। હવે આપણે એના ભેગું આપણે જોયું હતું આઈડીઈ, કે આઈડીઈ જે છે એ અત્યારે જનરલી આપણે રૂટીન લાઈફની અંદર ઉપયોગમાં આવે છે, કે જેની અંદર જે છે એ જે કંટ્રોલર જે છે એને ડાયરેક્ટ ડિસ્ક ડ્રાઈવ ઉપર જ ઇમ્પ્લિમેન્ટ અથવા તો ફિટ કરવામાં આવે છે। અને એટીએ જે છે એ હાર્ડ ડિસ્ક, સીડી રોમ અને બીજા પેરિફેરલ ડિવાઇસીસ જે છે એમને કનેક્ટ કરવા માટે ઉપયોગમાં આવે છે, કે જે 8 અને 16 બીટ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે, કે જેની સ્પીડ 8.3 MB પર સેકન્ડની હોય છે। અને ATA2 જે છે એની જે સ્પીડ છે એ 100 MB પર સેકન્ડ સુધીની છે। ઓકે, અને મોસ્ટ એ પોપ્યુલર ઇન્ટરફેસ જે છે એ અત્યારે આઈડી જે છે એ યુઝ થાય છે, એટલે કે ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ। અને આઈડીઈ એ જ એટીએ અથવા તો એટીએ પીઆઈ, EIDA, ATA2 અને ફાસ્ટ એટીએ, આ જે છે એ બધા આઈડીઈના જ એક પ્રકારના અપડેટેડ વર્ઝન છે। તો હવે આપણે જોવાનું છે EI। તો આપણે જે છે એ આઈડી ડ્રાઈવને જે છે એ આપણે નીચે પ્રમાણે કનેક્ટ કરી શકીએ છીએ, કે જેની અંદર આઈડી ડ્રાઈવ જે છે એ ડાયરેક્ટલી મધરબોર્ડના આયો બસ સ્લોટની અંદર ફિટ થઈ શકે છે, અને 40 પિન વાયર કેબલ દ્વારા જે છે એ આઈબી ડ્રાઈવ જે છે એ બસ એડપ્ટરમાં મધરબોર્ડ ઉપર કનેક્ટ થઈ શકે છે। અને જો મધરબોર્ડમાં આઈડી કનેક્ટર એટલે કે ઇફ આઈડી કનેક્ટર જો હોય તો એની અંદર 40 પિન વાયર કેબલથી આપણે આ જે તે ડિવાઇસીસને આપણે મધરબોર્ડની અંદર કનેક્ટ કરી શકીએ છીએ। એટલે કે ઇફ ધ મધરબોર્ડ હેઝ આઈડી કનેક્ટર, one can connect directly ID drive with this connected using the 40 pin wire cable। એટલે કે જો મધરબોર્ડ જે છે એને આઈડી કનેક્ટર હોય તો આપણે જે પણ ડિવાઇસીસ છે એને ડાયરેક્ટલી આપણે આઈડી ડ્રાઈવના 40 પિન વાયર કેબલ થ્રુ મધરબોર્ડમાં કનેક્ટ કરી શકીએ છીએ। પછી આપણે જોયું હતું EIDA એટલે કે એનહેન્સ એક્સટેન્ડેડ આઈડીઈ અથવા તો ATA2। તો આ જે છે એ વેસ્ટર્ન ડિજિટ નામની કંપની દ્વારા જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું।
Okay, this interface allow the BIOS to support up to a 8 GB large hard disk drive. એટલે કે આ ઇન્ટરફેસ છે એ બાયોસને અલાઉ એટલે કે પરમિશન આપે છે શેની, તો કે 8 GB લાર્જ હાર્ડ ડિસ્ક જે છે એ તમે તમારા મધરબોર્ડની અંદર ફિટ કરી શકો છો. અને EIDE જે છે એ બહુ હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર રેટ પ્રોવાઈડ કરે છે. અને IDE ઇન્ટરફેસ જે છે એ ટેપ ડ્રાઈવ, CD-ROM જેવા વિવિધ પ્રકારના પેરિફેરલ ડિવાઇસીસને કનેક્ટ કરવા માટે ઉપયોગમાં આવે છે. EIDE જે છે એની સ્પીડ જે છે એ બહુ હાઈ છે. ઓકે, અને એનો ઉપયોગ જે છે એ હાઈ કેપેસિટી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ હોય એની અંદર કરવામાં આવે છે. હવે આપણે જોયું હતું કે ભાઈ SATA, તો ભાઈ SATA જે છે એ 2002ની સાલમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. એટલે કે 2002ની સાલમાં જે છે એ SATA માર્કેટમાં આવ્યું. ઓકે, અને એ જે છે એ સિરિયલ ATA એ પેરેલલ ATA જે છે એનું ઇવોલ્યુશન હતું. ઓકે, અને જે સ્ટોરેજ જે હોય સ્ટોરેજ ડિવાઇસીસ એને કનેક્ટ કરવા માટે જે છે એ SATA ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવતો હતો. સિરિયલ ATA ઇઝ અ લિંક a single cable with a minimum of 4 wire create a point-to-point connection between the devices. એટલે કે સિરિયલ ATA જે છે એ એક સિંગલ કેબલ છે કે જેની અંદર 4 વાયર આપેલા હોય છે અને 4 વાયર જે છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન કરે છે બે ડિવાઇસ વચ્ચે. ડિવાઇસ મતલબ શું કે મધરબોર્ડ અને આપણા હાર્ડ ડિસ્ક ડ્રાઈવ વચ્ચે જે છે એ 4 પોઈન્ટ હોય તો 4 પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન પ્રોવાઈડ કરે છે. અને SATA જે કેબલ છે એનો ટ્રાન્સફર રેટ જે છે એ 150 MB/s સુધીનો છે. અને એ જે છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ ચેનલ પ્રોવાઈડ કરે છે શેના વચ્ચે, તો કે મધરબોર્ડ અને ડ્રાઈવ વચ્ચે. અને એમાં જે છે એ માસ્ટર સ્લેવ ઉપયોગ થતો નથી. ઓકે, ઇટ યુઝ ધ 4 વાયર શિલ્ડેડ કેબલ અપ ટુ 1 મીટર લેન્થ. એટલે કે એ જે છે એ 4 વાયર શિલ્ડેડ કેબલ જે છે 1 મીટર લેન્થ સુધીનું ઉપયોગમાં લે છે. આપણે ગઈકાલે જોયું હતું કે આપણે મધરબોર્ડ અને માસ્ટર સ્લેવનું કેબલ કેવી રીતનું હોય એ. તો ગઈકાલે આપણે આટલે સુધી જોઈ ગયા હતા. હવે આજે આપણે જોવાનું છે આગળ. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે USB. તો USB હાર્ડ ડ્રાઈવ આર becoming popular as most computers now have a ports and USB connection in them. એટલે કે અત્યારના સમયમાં હાલના સમયમાં જે USB ડ્રાઈવ જે છે એ સૌથી વધારે પ્રખ્યાત અથવા તો સૌથી વધારે ઉપયોગમાં આવી રહી છે. અને જે કમ્પ્યુટરમાં USB પોર્ટ હોય તો એ કમ્પ્યુટરમાં આપણે USB હાર્ડ ડ્રાઈવ જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. Other advantages of the external hard drive is that the computer and laptop have chance to losing the data all the time, and also theft is very common as far as laptop is concerned. એટલે કે બીજો એડવાન્ટેજ શું છે કે એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ જે છે એ કમ્પ્યુટર અને લેપટોપ ની અંદર આપણે ડેટા જે છે એ લોસ થવાના ચાન્સીસ વધારે રહેલા છે, અથવા તો આપણું લેપટોપ અથવા તો કમ્પ્યુટર ચોરી થઈ જવાના ચાન્સીસ પણ છે, પર્ટિક્યુલરલી લેપટોપ માટે. એટલે કે એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવની અંદર તમારો ડેટા હોય તો એ ડેટા જે છે એ સિક્યોર થઈ શકે છે. એટલે કે ડેટા જે છે એ સિક્યોર રહેશે જ્યારે ઇન્ટરનલ હાર્ડ ડ્રાઈવના લીધે આપણો ડેટા જે છે એ ડેસ્કટોપ કમ્પ્યુટર કે લેપટોપ કમ્પ્યુટરનો તો ચોરી થવાના ચાન્સીસ વધારે રહે છે. એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ આર આઈડિયલ ફોર બેકિંગ અપ યોર હાર્ડ ડ્રાઈવ ઓર સ્ટોરિંગ ફ્રોમ યોર મેઇન હાર્ડ ડ્રાઈવ. એટલે કે એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ જે છે એ આઈડિયલ એટલે કે એક આઈડિયલ છે શેના માટે, તો કે એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ આઈડિયલ છે શેના માટે, તો કે ડેટા બેકઅપ લેવા માટે અને તમારા મેઇન હાર્ડ ડ્રાઈવમાંથી કોઈ ઇન્ફોર્મેશન સ્ટોર કરવાની હોય
તો એના માટે જે છે એ યુએસબી હાર્ડ ડ્રાઈવ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીતે કામ કરે છે. અને સાથે સાથે એ જે છે જો એક્સટર્નલ ડ્રાઈવ હોય તો એક્સટર્નલ ડ્રાઈવની અંદર આપણે બેકઅપ લઈ શકીએ છીએ અને મેઇન ડ્રાઈવના ઇમ્પોર્ટન્ટ ડેટા જે છે એ આપણે એ જે તે એક્સટર્નલ હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર કરી શકીએ છીએ. હવે જોવાનું છે આપણે IEEE 1394 ફાયરવાયર ઇન્ટરફેસ. એટલે કે આ ઇન્ટરફેસ જે છે એ બધા હાર્ડ ડિસ્કના છે અને આપણી હાર્ડ ડિસ્ક જે છે એ આ ઇન્ટરફેસ થ્રુ આપણે મધરબોર્ડની અંદર કનેક્ટ કરી શકીએ છીએ. તો ફાયરવાયર પોર્ટ IEEE 1394 was first developed in 1990 by Apple and work as a serial bus interface for high speed data transfer. એટલે કે ફાયરવાયર જે પોર્ટ જે છે એ એપલ કંપની દ્વારા જે છે એ શોધવામાં આવ્યો હતો અને એ જે છે એ સિરિયલ બસ ઇન્ટરફેસ તરીકે હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં આવે છે. ટ્રાન્સફર ધ લાર્જ અમાઉન્ટ ડેટા એટ વેરી ફાસ્ટ સ્પીડ. એટલે કે આપણે જ્યારે આપણે ફાયરવાયર પોર્ટ વિશે માહિતી મેળવતા હતા આગળના ચેપ્ટરમાં, ત્યારે પણ આપણે ખાસ જોયું હતું કે ભાઈ ફાયરવાયર પોર્ટ જે છે એ એની ડેટા ટ્રાન્સફર રેટ અથવા તો ડેટા ટ્રાન્સફરની સ્પીડ જે છે એ વધારે છે અને જેના કારણે થઈ અને લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા એટલે કે બહુ વધારે પડતો ડેટા હોય તો પણ એ ફાસ્ટ સ્પીડમાં ટ્રાન્સફર થઈ શકે છે. ઇટ કનેક્ટ ધ કેમકોડર એન્ડ ધ વિડીયો ઇક્વિપમેન્ટ ટુ ધ કમ્પ્યુટર. એટલે કે આપણું જે ફાયરવાયર જે ઇન્ટરફેસ છે એના થ્રુ આપણે કેમકોડર એટલે કે આપણે વિડીયો શૂટિંગ ઉતારવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એ અને વિડીયો ઇક્વિપમેન્ટ જે છે એને કમ્પ્યુટરમાં કનેક્ટ કરવા માટે આપણે ફાયરવાયર જે ઇન્ટરફેસ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ જ ફાયરવાયર ઇન્ટરફેસનો ઉપયોગ કરી અને આપણે આપણા હાર્ડ ડ્રાઈવ જે છે એને પણ આપણી હાર્ડ ડ્રાઈવ અથવા તો હાર્ડ ડિસ્ક જે છે એને આપણે આપણા મધરબોર્ડ જોડે કનેક્ટ કરી શકીએ છીએ. ડેટા ટ્રાવેલ એટ ધ 400 to 800 MB પર સેકન્ડ. એટલે કે ફાયરવાયર પોર્ટમાં જ્યારે આપણે આપણી હાર્ડ ડ્રાઈવ લગાવીએ છીએ તો એ વખતે 400 થી 800 MB પર સેકન્ડ સુધીનો ડેટા જે છે એ ટ્રાન્સફર થઈ શકે છે અથવા તો ડેટાનો ટ્રાન્સફર રેટ જે છે એ 400 થી 800 MB પર સેકન્ડનો છે. એટલે કે અત્યાર સુધી આપણે જેટલા પણ ઇન્ટરફેસ જોયા છે એ ઇન્ટરફેસની અંદર ફાયરવાયર IEEE 1394 એ પોર્ટ જે છે એ અને એ ઇન્ટરફેસ જે છે એ આ બંને જે વસ્તુ જે છે એ સૌથી વધારે હાઈ સ્પીડ ડેટા પ્રોવાઈડ કરે છે. પણ ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ફાયરવાયર પોર્ટ જે છે એ ફાયરવાયર પોર્ટ એ જનરલી એપલ કંપની દ્વારા જ યુઝ કરવામાં આવે છે. અત્યારે બીજા ઘણા બધા જે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર ફાયરવાયર પોર્ટ આપેલો હોય છે પણ જનરલી આપણા કમ્પ્યુટરની અંદર જે છે એ એપલના કમ્પ્યુટર્સ હોય તો એની અંદર ફાયરવાયર પોર્ટ્સ તમે જોઈ શકો છો. જે આપણો ફાયરવાયર પોર્ટ્સ છે એની અંદર 3 વેરિયન્ટ આવે છે, એક 4 પિન, એક 6 પિન અને એક 9 પિન ફાયરવાયર કનેક્ટર. એટલે કે ફાયરવાયર જે છે એના 3 જુદા જુદા પ્રકારના વેરિયન્ટ્સ આવે છે. એક જે છે એ 4 પિન કનેક્ટર છે, બીજું જે છે એ 6 પિન કનેક્ટર છે અને ત્રીજું જે છે એ 9 પિન કનેક્ટર છે. એટલે કે સિસ્ટમની જરૂરિયાત પ્રમાણે આપણે 4 પિન, 6 પિન કે 9 પિન જે છે એ આપણે કનેક્ટ કરી શકીએ છીએ. અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ વી કેન કનેક્ટ ધ 4 પિન, 6 પિન ઓર 9 પિન firewire cable to the port to transfer the data from the hard disk to external devices, or we can transfer the data or we can communicate the data between the hard drive and the motherboard. Okay, so this is the firewire interface. Now we are going to study about the solid state drive that we can call that SSD. Okay, you heard about the word SSD. It means that solid state drive. So what is a solid state drive? Let's see. So a solid state drive is a data storage device. This uses a solid state memory to store the present data. તો
સોલિડ સ્ટેટ ડ્રાઈવ જે છે એ એક ડેટા સ્ટોરેજ ડિવાઇસીસ છે કે જે સોલિડ સ્ટેટ મેમરીનો ઉપયોગ કરે છે, અને એ સોલિડ સ્ટેટ મેમરી જે છે એનો ઉપયોગ એ પ્રેઝન્ટ ડેટા સ્ટોર કરવા માટે થાય છે. SSD એટલે કે સોલિડ સ્ટેટ ડિસ્ક અથવા તો ઇલેક્ટ્રોનિક ડિસ્ક, ધો ઇટ કન્ટેન્સ ધ નો એકચ્યુઅલ ડિસ્ક, એટલે કે સોલિડ સ્ટેટ ડ્રાઈવ જે છે એની અંદર કોઈપણ પ્રકારની એકચ્યુઅલી અથવા તો જે ડિસ્કના પ્લેટર્સ જે છે એ પ્લેટર્સ હોતા નથી. એટલે ખાસ યાદ રાખવાનું કે SSD શું છે, તો SSD જે છે એ ઇલેક્ટ્રોનિક ડિસ્ક છે કે જેની અંદર એકચ્યુઅલી કોઈપણ પ્રકારની ડિસ્ક જે છે એ અવેલેબલ હોતી નથી. SSD is a data storage devices using integrated circuit assemblies as a memory to store the data persistently. એટલે કે SSD જે છે એ ડેટા સ્ટોરેજ ડિવાઇસીસ છે કે જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એસેમ્બલી જે છે એનો ઉપયોગ કરે છે એ મેમરી તરીકે, કે જેના ઉપયોગથી આપણે જે છે એ ડેટા સ્ટોર કરી શકીએ છીએ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે SSD જે છે એ એક પ્રકારનું સ્ટોરેજ ડિવાઇસીસ છે જેની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટ આપેલી હોય છે કે જે મેમરી તરીકે કામ કરે છે, અને એની અંદર આપણે જે છે એ ડેટા સ્ટોર કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. SSD technology uses the electronic interface compatible with the traditional block input-output hard disk drive, thus permitting a simple replacement in a common app. એટલે કે SSD જે ટેકનોલોજી છે એ ઇલેક્ટ્રોનિક ઇન્ટરફેસ ઉપયોગ કરે છે કે જેની અંદર ઇનપુટ આઉટપુટ બ્લોક જે છે હાર્ડ ડ્રાઈવના એ કમ્પ્યુટેબલ હોય છે, અને એ જે છે એ સિમ્પલી આપણે કોમન એપ્લિકેશન માટે SSDનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે SSD જે છે એ એની અંદર કોઈપણ પ્રકારના પ્લેટર્સ હોતા નથી. એની અંદર ખાલી અને ખાલી એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય છે કે જેના ઉપયોગથી આપણે આપણો જે ડેટા છે એ ડેટા આપણે હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર કરાવડાવી શકીએ છીએ. તો આ જે છે એ સોલિડ સ્ટેટ ડ્રાઈવ. SSD have no moving components, એટલે કે સોલિડ સ્ટેટ ડ્રાઈવની અંદર કોઈપણ પ્રકારના મૂવિંગ કમ્પોનન્ટ્સ હોતા નથી. એટલે કે આપણે વાત કરી એ પ્રમાણે SSDની અંદર પ્લેટર્સની જગ્યાએ ઇન્ટિગ્રેટેડ સર્કિટ એઝ અ મેમરી વર્ક કરે છે. એટલા માટે થઈ અને સોલિડ સ્ટેટ ડ્રાઈવની અંદર કોઈપણ પ્રકારનો મૂવિંગ ડેટા હોતો નથી, અથવા મૂવિંગ કમ્પોનન્ટ્સ હોતો નથી. એનો મતલબ શું થયો કે સોલિડ સ્ટેટ ડ્રાઈવની અંદર ખાલી ઇન્ટિગ્રેટેડ સર્કિટ હશે કે જે મેમરી તરીકે વર્ક કરશે, એટલે આપણે પ્લેટર્સની જરૂર પડતી નથી. ધીસ distinguishes them from the traditional electromechanical magnetic disk such as a hard disk, floppy disk, which contains the spinning disk and movable read and write head. એટલે કે આ જે વસ્તુ જે છે એ સોલિડ સ્ટેટ ડ્રાઈવને આપણી જે હાર્ડ ડિસ્ક કે ફ્લોપી ડિસ્ક જે છે એનાથી અલગ પાડે છે, કારણ કે એની અંદર જે છે એ ઇલેક્ટ્રોનિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય છે કે જે મેમરી તરીકે કામ કરે છે. એટલા માટે સોલિડ સ્ટેટ ડ્રાઈવની અંદર કોઈપણ પ્રકારનું જે સ્પિનિંગ ડિસ્ક અથવા તો મૂવેબલ રીડ એન્ડ રાઇટ હોતો નથી. જ્યારે ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત અથવા તો અત્યારે આપણે જે યુઝ કરી રહ્યા છે એ ઇલેક્ટ્રોમિકેનિકલ મેગ્નેટિક ડિસ્ક કે જેની અંદર સ્પિનિંગ ડિસ્ક એટલે કે પ્લેટર આપેલા હોય છે. જે પ્લેટર જે છે એ આપણી સ્પિન્ડલ મોટરથી ફરે છે. સાથે સાથે જે છે એ સામે એક્ચ્યુએટર આપેલું હોય છે કે એક્ચ્યુએટરની અંદર એક્ચ્યુએટર આર્મ જોડે આપણો રીડ અને રાઇટ હેડ જે છે એ કનેક્ટ કરેલો હોય છે, અને રીડ અને રાઇટ હેડ થ્રુ આપણે પ્લેટર્સની અંદર ડેટા રાઇટ કરી શકીએ છીએ, સાથે સાથે રીડ પણ કરી શકીએ છીએ. જ્યારે SSDની અંદર આવી રીતે કોઈપણ પ્રકારનું સ્પિન્ડલ મોટર, પ્લેટર, એક્ચ્યુએટર આર્મ અથવા તો એક્ચ્યુએટર કોઈપણ પ્રકારનો જે હાર્ડવેર પ્રકારનો જે ડેટા છે અથવા તો કમ્પોનન્ટ જે છે
એ કનેક્ટ કરેલો હોતો નથી. એસએસડીની અંદર સિમ્પલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય છે કે જે મેમરી તરીકે વર્ક કરે છે અને આપણે ડેટા જે છે એ એસએસડીની અંદર સ્ટોર કરાવડાવી શકીએ છીએ. કમ્પેર વિથ ધ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિસ્ક, SSD are typically more resistant to physical block, run silently and have a lower access time and latency. એટલે કે આપણે ઇલેક્ટ્રોમિકેનિકલ ડિસ્કના જોડે આપણે એસએસડીને કમ્પેર કરીએ તો એસએસડી જે છે એની અંદર વધારે જે છે એ રેઝિસ્ટન્ટ ફિઝિકલ બ્લોક આપેલા હોય છે. સાથે સાથે એસએસડી જે છે એ સાયલેન્ટલી કામ કરે છે અને એનો એક્સેસ ટાઈમ જે છે એ ઓછો છે. મતલબ કે જે એક્સેસ જે છે એ ફાસ્ટ થઈ શકે છે. એસએસડી આર સ્ટીલ રફલી 7 to 8 ટાઈમ એક્સપેન્સિવ ધેન એચડીડી. એટલે કે એચડીડી સોલિડ સ્ટેટ ડ્રાઈવ જે છે એ 7 થી 8 ગણું હાર્ડ ડિસ્ક કરતાં મોંઘું છે. એટલા માટે થઈ અને આપણે જનરલી એસએસડીને રૂટીન લાઈફમાં યુઝ કરતા નથી અને હાર્ડ ડિસ્ક ડ્રાઈવ યુઝ કરીએ છીએ. કારણ કે જો 7 થી 8 ગણું મતલબ કે જો હાર્ડ ડિસ્ક 1000 રૂપિયાની આવતી હોય તો એસએસડી સીધી 7000 કે 8000ની આવે અને એવી જ રીતે હાર્ડ ડિસ્ક જે છે એ 3000ની આવતી હોય તો એસએસડી જે છે એ 24000ની અથવા તો 21000ની આવે. એટલે કે એનો એક્સપેન્સ જે છે એ 7 થી 8 ગણો વધી જાય છે. જેના માટે એસએસડી એટલે કે સોલિડ સ્ટેટ ડ્રાઈવ જે છે એ આપણે રૂટીન લાઈફની અંદર ઉપયોગમાં લેતા નથી. અને છેલ્લે આપણે જોવાનું છે રેડ એટલે કે રિડન્ડન્ટ એરે ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ક. તો ડેટા ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અક્રોસ ધ ડ્રાઈવ in one of the several ways referred to a RAID levels depending on the specific level of the redundancy and performance required. એટલે કે ડેટા જે છે એ આખી ડ્રાઈવ જે છે એ ડ્રાઈવમાં ફેલાયેલો અથવા તો સ્ટોર કરેલો હોય છે. ઓકે, એ એક અથવા તો એકથી વધારે જે છે એ એકથી વધારે પ્રકારે ડેટા આપણે હાર્ડ ડિસ્ક ડેટા જે છે એ ડ્રાઈવની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરેલો હોય છે અને એ જે છે એ રેડના જુદા જુદા લેવલ હોય છે. અને આ જે વસ્તુ જે છે એ એના સ્પેસિફિક લેવલ અને એના પરફોર્મન્સ ઉપર જે છે એ ડિપેન્ડ હોય છે. The different scheme or architecture are named by the word followed by the number. એટલે કે અલગ પ્રકારની સ્કીમ અથવા તો અલગ પ્રકારનું આર્કિટેક્ચર જે છે એ રેડનું હોય છે કે જેની અંદર શબ્દ જે છે એ નંબર દ્વારા ફોલો કરવામાં આવતો હોય છે. Each scheme provide a different balance between the key goals, reliability and availability, performance and capacity. એટલે કે દરેક સ્કીમ જે છે એ અલગ અલગ પ્રકારના કી ગોલ્સ જે છે એ પ્રોવાઈડ કરે છે. એટલે કે રિલાયબિલિટી અને અવેબિલિટી અને સાથે પરફોર્મન્સ અને કેપેસિટી. રેડ લેવલ ગ્રેટર દેન રેડ 0 પ્રોવાઈડ ધ પ્રોટેક્શન અગેન્સ્ટ ધ અનરિકવરેબલ રીડ એરર્સ એન્ડ ડિસ્ક ફેલિયર. એટલે કે રેડ લેવલ જે રેડ 0 કરતાં વધારે છે એ શું પ્રોવાઈડ કરે છે તો કે પ્રોટેક્શન શેના અગેન્સ્ટ તો કે અનરિકવરેબલ રીડ એરર્સ એન્ડ ડિસ્ક ફેલ્યોર. એટલે કે અનરિકવરેબલ રીડ એરર અને ડિસ્ક ફેલ્યોર જે છે એની સામે આપણને અથવા તો જે છે એને રક્ષણ પ્રોવાઈડ કરે છે. તો આપણે જે છે એ હાર્ડ ડિસ્કના ઇન્ટરફેસ જે છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આગળના લેક્ચરમાં જે છે એ આપણે હાર્ડ ડિસ્કની જીઓમેટ્રી જે છે એ જોવાનું છે. અને જીઓમેટ્રી એટલે શું તો કે લોકેશન ઓફ ધ ડેટા ઇન અ હાર્ડ ડ્રાઈવ. તો આ જે હાર્ડ ડિસ્કની જીઓમેટ્રી છે એ આવતા લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.